ચલો ગઈકાલ આપણે દ્વિદળી પર્ણની રચના જોઈ. હવે આજે આપણે જોઈશું એક દળી મકાઈના પર્ણનું સેક્શન અહીં ડ્રો કર્યું છે, જેને આપણે સમદ્વિપાર્શ્વ પર્ણ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. હવે ગયા લેક્ચરમાં મેં તમને ચર્ચા કરી જ છે કે કેમ સમદ્વિપાર્શ્વ અને કેમ પેલાને પૃષ્ઠવક્ષીય પર્ણ કહેવાય. છતાં પણ આપણે અહીં ફરી પાછા ચર્ચા કરીશું. બરાબર. એ પહેલાં આપણે આજે આકૃતિ દોરી છે મકાઈના સેક્શનની પર્ણની. બરાબર, એના વિશે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે અહીં સૌથી ઉપર મેં ઉપરી અધિસ્તર દર્શાવ્યું છે, ત્યાર પછી નીચે મેં અધઃ અધિસ્તર દર્શાવ્યું છે. પણ તમે જોઈ શકો છો કે ઉપરી અધિસ્તરની ઉપર પણ રેડ કલરનું ક્યુટિકલનું આવરણ દર્શાવ્યું છે અને અધઃ અધિસ્તરની નીચે પણ રેડ કલરનું ક્યુટિકલનું આવરણ દર્શાવ્યું છે. બરાબર. એ ઉપરાંત હવે આપણે વાયુરંધ્રની રચના જોઈએ તો ઉપરી અધિસ્તરમાં મેં 2 વાયુરંધ્રો દર્શાવ્યા છે. એ જ રીતે અધઃ અધિસ્તરમાં પણ 2 વાયુરંધ્રો દર્શાવ્યા છે. હવે યાદ કરો, ગઈકાલ આપણે જે થિયરી શીખ્યા પૃષ્ઠવક્ષીય પર્ણની, એની અંદર મેં ઉપરી અધિસ્તરમાં 1 વાયુરંધ્ર અને અધઃ અધિસ્તરમાં 2 વાયુરંધ્ર દર્શાવ્યા હતા. કેમ? એ સમજાવવા માટે કે ઉપરી અધિસ્તર કરતાં અધઃ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા વધુ હોય છે. કોનામાં? દ્વિદળી પર્ણની અંદર. અહીં મેં બંને જગ્યા પર 2 વાયુરંધ્ર દર્શાવ્યા છે. ત્યાંથી આપણને ખબર પડી જાય કે એક દળી પર્ણમાં ઉપરી અને અધઃ અધિસ્તરમાં લગભગ વાયુરંધ્રોની સંખ્યા સરખી જ હોય છે. એટલા માટે ઉપરી અધિસ્તરમાં પણ 2 અને અધઃ અધિસ્તરમાં પણ મેં 2 જ વાયુરંધ્ર બતાવ્યા છે. બરાબર. ત્યાર પછી તમે બીજું કંઈક અલગ 5 કોષોની બનેલી કંઈ અલગ પ્રકારની રચના જોઈ શકો છો, જે દ્વિદળી પર્ણમાં આપણે જોઈ નથી. તો એ 5 કોષોની જે રચના જોવા મળે છે એ છે ભેજગ્રાહી કોષો. મેં દર્શાવ્યા છે. શું છે? ભેજગ્રાહી કોષો. હવે એ ભેજગ્રાહી કોષોમાં વચ્ચેના જે 3 કોષો છે એ યાંત્રિક કોષો છે અને આજુબાજુના જે 2 કોષો છે એ વક્રરોમ મેં દર્શાવ્યા છે. બરાબર. અને ટોટલ આ જે હોય છે એ ભેજગ્રાહી કોષ તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય પણ આપણે થિયરીમાં જોઈશું. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની વચ્ચે મેં મધ્યપર્ણ પેશીનો આખો એરિયા બતાવ્યો છે અને મધ્યપર્ણના વિસ્તારમાં તમે જોઈ શકો છો કે મેં 2 પ્રકારના વાહિપુલ દર્શાવ્યા છે. બ્લુ કલરનું જલવાહક, બ્લેક કલરનું અનવાહક. બ્લુ કલરનું જલવાહક, બ્લેક કલરનું અનવાહક. એટલે આ એક વાહિપુલ અને બીજું એક વાહિપુલ. પણ આ વાહિપુલ મોટું છે જ્યારે આ વાહિપુલ નાનું છે. 2 વાહિપુલો દર્શાવવાનો મિનિંગ શું હતો? તો એટલા માટે 2 વાહિપુલો દર્શાવ્યા છે કે તમે એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. આ વાહિપુલને કવર કરે છે ને એ મૃદુટકીય કોષો છે. ધેટ મીન્સ કે મૃદુટકીય પુલકંચુકથી ઘેરાયેલું વાહિપુલ છે. જ્યારે આ જે વાહિપુલ છે એને કવર કરતા દૃઢતકીય કોષો છે. ધેટ મીન્સ કે દૃઢતકીય પુલકંચુક દ્વારા ઘેરાયું આ વાહિપુલ દર્શાવ્યું છે. હવે યાદ કરો, ગઈકાલે આપણે જે દ્વિદળી પર્ણની રચના શીખ્યા એની અંદર પર્ણમાં માત્ર ને માત્ર મૃદુટકીય પુલકંચુકથી ઘેરાયેલા વાહિપુલો જ જોવા મળતા હતા. જ્યારે એક દળી પર્ણમાં એ દ્વિદળી પર્ણ કરતાં તફાવત છે કે એક દળી પર્ણની આંતરિક રચનામાં મૃદુટકીય પુલકંચુક અને દૃઢટકીય પુલકંચુક બંને પ્રકારના પુલકંચુક જોવા મળે છે. એટલા માટે અહીં 2 વાહિપુલ દર્શાવ્યા છે. બીજું એક, કેમ મેં મોટા વાહિપુલની ફરતે દૃઢટકીય પુલકંચુક અને નાના વાહિપુલની ફરતે જ કેમ મૃદુટકીય પુલકંચુક દર્શાવ્યો? તો એક કોન્સેપ્ટ છે થિયરીનો કે જો નાના વાહિપુલો હશે ને તો એ મૃદુટકીય પુલકંચુકથી ઘેરાયેલા હશે અને જો પર્ણની શિરા કે મહાશિરામાં મોટા કદના વાહિપુલો હશે ને તો એ દૃઢટકીય પુલકંચુકથી ઘેરાયેલા હશે. એટલા માટે મેં આ કોન્સેપ્ટથી 2 વાહિપુલો અને એક મોટું ને એક નાની સાઇઝનું દર્શાવ્યું છે. બરાબર. એ ઉપરાંત તમે આજુબાજુના એરિયામાં જોઈ શકો છો કે મેં ગ્રીન કલરની હરિતકણોતક પેશી દર્શાવી છે. હવે આપણે જોયું કે હરિતકણોતક પેશી 2 પ્રકારની હોય, લંબોટક અને શિથિલોટક. આપણે દ્વિદળીના પર્ણમાં જોયું કે લંબોટક ઉપરી અધિસ્તર તરફ અને શિથિલોટક અધઃ અધિસ્તર તરફ મેં દર્શાવી હતી. જ્યારે તમે અહીં ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, માત્ર ને માત્ર શિથિલોટક પેશી જ છે. એટલે ઉપરી અધિસ્તર બાજુ પણ શિથિલોટક અને અધઃ અધિસ્તર બાજુ પણ શિથિલોટક. એટલે કે આખા પર્ણમાં એક જ પ્રકારની પૃષ્ઠ બાજુએ પણ એક જ પ્રકારની પેશી છે અને વક્ષ બાજુએ પણ એક જ પ્રકારની પેશી છે. કઈ? શિથિલોટક પેશી. લંબોટક પેશી એક દળી પર્ણની મધ્યપર્ણ પેશીમાં જોવા મળતી નથી. માત્ર ને માત્ર શિથિલોટક પેશી જોવા મળે છે. રાઈટ. તો અહીં પૃષ્ઠ અને વક્ષ બાજુ એક જ પ્રકારની પેશી છે, સરખી પેશી છે બંને બાજુ, એટલે એનું નામ છે સમ એટલે સરખી, દ્વિ એટલે બંને બાજુએ, પાર્શ્વપર્ણ, સમદ્વિપાર્શ્વપર્ણ. બંને બાજુએ સરખી પેશીઓ ગોઠવાયેલ છે. બંને બાજુ એટલે કઈ બંને બાજુ? ઉપરી અધિસ્તર તરફ પણ અને અધઃ અધિસ્તર તરફ પણ. એટલા માટે એને સમદ્વિપાર્શ્વપર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. ચલો, તો આકૃતિમાં તમે જોઈ શકો છો વાયુરંધ્ર, યાંત્રિક કોષ, વક્રરોમ, ક્યુટિકલ, ઉપરી અધિસ્તર, શિથિલોટક. આ આખો એરિયા મધ્યપર્ણ પેશી, આ અધઃ અધિસ્તર,
પછી આ બ્લુ કલરની જલવાહક, બ્લેક કલરની અનવાહક, ત્યાર પછી આ દૃઢટકીય પુલકંચુક અને આ મૃદુટકીય પુલકંચુક મેં દર્શાવ્યું છે. બરાબર. તો મેં આકૃતિ જેવી દોરી છે સ્પષ્ટ તમારે એવી જ દોરવાની રહેશે. ટેક્સ્ટબુક કરતાં થોડીક અલગ છે. આપણે આ પ્રકારની આકૃતિ રિફર કરીશું કારણ કે આમાં બધા જ કોન્સેપ્ટ આવી જાય છે અને મેં જેટલા પણ નામકરણ કર્યા છે બધા જ નામકરણ કમ્પલસરી કરવાના રહેશે. ચલો હવે આપણે થિયરીની શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો સમદ્વિપાર્શ્વ પર્ણ એટલે કે એકદળી પર્ણમાં પૃષ્ઠવક્ષીય પર્ણ કરતાં અંતસ્થ રચના ઘણી બધી સમાન છે. એટલે એમ કે પૃષ્ઠવક્ષીય પર્ણ અને સમદ્વિપાર્શ્વ પર્ણ એટલે કે એકદળી પર્ણ અને દ્વિદળી પર્ણ બંને પર્ણની રચના, આંતરિક રચના ઘણી બધી સમાન છે. અને જે તફાવત છે એ તફાવતના મુદ્દા જ બધી જગ્યાએ થિયરીમાં લખ્યા હશે. એટલે આખી થિયરીમાં જે મુદ્દા હશે ને એ એવા જ મુદ્દા હશે જે દ્વિદળી પર્ણની કમ્પેરિઝનમાં એક દળીમાં કંઈક અલગ જોવા મળતા હશે. બાકી એ મુદ્દા સિવાયની જો ચર્ચા નહીં કરી હોય ને તો તમારે સમજી જવાનું કે બાકીના મુદ્દાઓ દ્વિદળી પર્ણ જેવા જ છે. એટલા માટે અહીં ચર્ચા કરી હશે નહીં. એટલે લખ્યું છે શરૂઆતમાં જ કે દ્વિદળી અને એકદળીની ઘણી બધી અંતસ્થ રચના સમાન હોય છે અને જે તફાવતો હોય છે એ તફાવતના મુદ્દાઓ નીચે મુજબ છે. તો સૌપ્રથમ આપણે પહેલું લેયર સ્ટાર્ટ કરીએ છીએ અધિસ્તર. તો એમ કે ઉપરી અધિસ્તર અને અઢ અધિસ્તર લગભગ સરખા વાયુરંધ્ર ધરાવે છે. તો આપણે એવું લખી શકીએ કે ઉપરી અધિસ્તર અને અઢ અધિસ્તર બરાબર એ મૃદુટકીય કોષોનું બનેલું હોય છે અને એક સ્તરીય હોય છે. અને ઉપરી અધિસ્તર અને અઢ અધિસ્તર બંનેને કવર કરતું સ્પષ્ટ ક્યુટિકલનું આવરણ જોવા મળે છે. એ ભલે નથી લખ્યું કેમ કે એ દ્વિદળીના પર્ણ જેવી જ રચના છે, પણ આપણે જો 5 માર્કમાં થિયરી પૂછીને પોઈન્ટો લખવો હોય તો આપણે આપણી રીતે લખી શકીએ. અહીંયા એ લોકો તફાવતનો પોઈન્ટ દર્શાવ્યો છે કે ઉપરી અધિસ્તર એક સ્તરીય છે દ્વિદળીની જેમ, ઉપરી અને અઢ અધિસ્તર મૃદુટક કોષોનું બનેલું છે દ્વિદળીની જેમ, ઉપરી અને અઢ અધિસ્તરની ફરતે ક્યુટિકલનું આવરણ આવેલું છે દ્વિદળીની જેમ. પણ તફાવત શું છે તો ઉપરી અધિસ્તર અને અઢ અધિસ્તરમાં લગભગ વાયુરંધ્રોની સંખ્યા સરખી હોય છે, જ્યારે દ્વિદળીમાં ઉપરી અધિસ્તર કરતાં અઢ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા વધુ હતી, જ્યારે અહીંયા બંને બાજુ વાયુરંધ્રની સંખ્યા સરખી હોય. અહીં જેટલા વાયુરંધ્ર હશે ને એટલા જ અઢ અધિસ્તરમાં પણ હશે. આ તફાવતનો મુદ્દા છે એટલા માટે એનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે તૃણ એટલે કે ઘાસ. તૃણાહારી પ્રાણીઓ કોને ખાય? તૃણને ખાય. તો તૃણ એટલે ઘાસને ખાય. તો એમ કે ઘાસ નામની જે ઘાસ જે હોય છે એની અંદર ઉપરી અધિસ્તરમાં શીરાઓથી ઘેરાયેલા અધિસ્તર સહિતના પ્રદેશોમાં કેટલાક કોષો મોટા, ખાલી અને રંગવિહીન કોષોમાં આપમેળે રૂપાંતરિત થાય છે, જેને ભેજગ્રાહી કોષો કહેવાય છે. હવે તમે ટેક્સ્ટબુકમાં નોંધ કરજો, ટેક્સ્ટબુકની અંદર જે આકૃતિ હશે ને એની આકૃતિમાં ભેજગ્રાહી કોષો દર્શાવ્યા હશે નહીં. કેમ કે એ મકાઈના પર્ણની આકૃતિ આપી છે. આપણે પણ મકાઈના પર્ણની જ દોરી છે, પણ આપણે અહીં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે એટલે આપણે અહીં દર્શાવી દેવાનો ભેજગ્રાહી કોષો. એમ કે તૃણ જેમ કે ઘાસ છે તો ઘાસ જેવી વનસ્પતિ હોય ને એના ઉપરી અધિસ્તરમાં આ ભેજગ્રાહી કોષો જોવા મળે છે. કઈ રીતે જોવા મળે તો તમે જોજો, ફરી પાછું વાંચું છે. એ ઘાસ જે છે એના ઉપરી અધિસ્તરમાં એટલે કે અહીંયા શીરાઓથી ઘેરાયેલા અધિસ્તર. શીરાઓથી ઘેરાયેલું અધિસ્તર એટલે પર્ણમાં તો ઉપરી અધિસ્તર, પણ પર્ણમાં એ શીરાઓ બી આવવાની ને, મધ્ય શીરા અને આજુબાજુની શીરાઓ. તો એમ કે ઉપરી અધિસ્તરમાં જે શીરાઓથી ઘેરાયેલ અધિસ્તર સહિતના પ્રદેશોમાં કેટલાક કોષો એટલે કે અધિસ્તરના જ કોષો, પણ જે શીરાઓથી ઘેરાયેલા છે એવા અધિસ્તરના કોષો. શું થશે અધિસ્તરના કોષોનું? કે એ કોષો મોટા બનશે, ખાલી બનશે અને રંગવિહીન કોષોમાં આપમેળે રૂપાંતરિત થઈ જશે. એટલે આ જે ભેજગ્રાહી કોષો છે ને એ અધિસ્તરના જ કોષો હતા, પણ એ અધિસ્તરના કોષો બદલાઈ ગયા. કેવી રીતે બદલાઈ ગયા? તો કોષો સાઇઝમાં મોટા થઈ ગયા. તમે જુઓ કે અધિસ્તરના બીજા બધા કોષો કરતાં કોષો મોટા થઈ ગયા, ખાલી, અંદર કોઈ પણ પ્રકારની રચના નથી, અને રંગવિહીન કોષો, કોઈ પણ પ્રકારનો રંગ એમાં જોવા મળતો નથી. એવા કોષોમાં જો આપમેળે રૂપાંતરિત થઈ જાય છે અને પછી એ જે એ કોષોમાં રૂપાંતરિત થઈ જાય ને એ રૂપાંતરિત થયેલા કોષોને અહીં લખ્યું છે ભેજગ્રાહી કોષો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કયા અધિસ્તરના કોષો રૂપાંતરિત થઈ ગયા? જે અધિસ્તરના કોષો શીરાઓથી ઘેરાયેલા હતા ને એ અધિસ્તરના કોષો. બરાબર. ચલો હવે ભેજગ્રાહી કોષો બન્યા તો ખરા, પણ આપણને ખબર છે કે કોઈ બી રચના વિના કારણે નિર્માણ પામતી નથી. તો અહીં પણ ભેજગ્રાહી કોષોનું કશુંક ને કશુંક કાર્ય હશે તો જ એ લોકોને નિર્માણ પામવાની જરૂર પડી. તો હવે આપણે જોઈએ કે ભેજગ્રાહી કોષોની અગત્યતા શું છે. તો તમે જોઈ શકો છો કે ભેજગ્રાહી કોષો જે હોય છે ને એ ભેજયુક્ત વાતાવરણમાં, એટલે જ્યારે પર્ણની આજુબાજુ ભેજયુક્ત વાતાવરણ હોય ને ત્યારે એ ભેજગ્રાહી કોષો શું કરશે તો ભેજયુક્ત વાતાવરણમાં એ પાણી શોષી લે છે. એટલે વાતાવરણમાંથી
ભેજ એટલે કે પાણીનું શોષણ કરે છે. પાણીનું શોષણ કરીને એ ભેજગ્રાહી કોષો પાણીથી આસૂન બને છે, એટલે પાણીથી ભરાઈ જાય છે. પછી શું કરે, પર્ણપત્રને ખુલ્લું રાખવામાં મદદ કરે છે. એટલે આમ પર્ણ હોય ને તે પર્ણ બીડાઈ જાય, જો સૂકું થઈ જાય, પર્ણની અંદરના જે કોષો છે એ પર્ણની અંદરના આમ ધારો કે આ પર્ણ છે, એ પર્ણ બહુ બધા કોષોનું બનેલું છે. તો પર્ણની અંદરના કોષોમાંથી પાણી નીકળી જાય તો કોષો આમ નાના થતા જાય અને પર્ણ આમ વળવા લાગી જાય, પર્ણ ચીમેળાઈ જાય. બરાબર. તો એ શું કરશે, ભેજગ્રાહી કોષો જે હશે ને તે આજુબાજુ, આ પર્ણ છે આજુબાજુ ભેજવાળું વાતાવરણ છે, તો એ પર્ણના અઢી સ્તરના કોષોના જે ભેજગ્રાહી કોષો હશે ને એ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરશે અને પોતે પાણીથી આસૂન થશે. અને પર્ણપત્ર જે હોય ને તેને આમ વળવા નથી દેતું, આમ ખુલ્લું રાખવામાં મદદ કરે. પર્ણપત્ર એટલે આપણે જોઈ શક્યા છે કે પર્ણ 3 વસ્તુનું બનેલું હોય છે, પર્ણતલ, પર્ણદંડ અને પર્ણપત્ર. જેને આપણે એકચ્યુઅલમાં પર્ણ તરીકે ઓળખીએ છીએ એ પર્ણપત્ર હોય છે. બરાબર. તે પર્ણપત્રના આમ ખુલ્લું જેવું છે તે જ આકારમાં જાળવી રાખવાનું કાર્ય કરે છે. બરાબર. એટલે પર્ણને વળી જવા દેતું નથી. કઈ રીતે વળી જવા નથી દેતું, એટલે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે, પોતે પાણીથી આસૂન થાય અને પર્ણના બીજા કોષોને પણ પાણી પહોંચતું કરે અને પર્ણના બધા કોષોને પાણીથી આસૂન રાખે. પર્ણના બધા જ કોષો તો પાણીથી ભરાયેલા હોય તો સ્વાભાવિક છે કે પર્ણપત્રને વળવાની જરૂરિયાત જ નથી રહેતી, પર્ણપત્ર આખું ખુલ્લું જ રહેશે. બરાબર. ત્યાર પછી તમે જોઈ શકો છો, આ તો ભેજવાળું વાતાવરણ હોય તો એનું શું કાર્ય હોય, પણ જો પર્ણની આજુબાજુ શુષ્ક વાતાવરણ હોય તો, એટલે કે આજુબાજુની હવામાં ભેજ ના હોય તો તે સમયે એનું શું કાર્ય, તેમ કે શુષ્ક વાતાવરણમાં એ પોતાની અંદરથી પાણી ગુમાવી દે છે અને ઢીલા એટલે કે નરમ બની જાય છે. અને પાણીનો વ્યય અટકાવવા માટે, હવે શુષ્ક વાતાવરણ હોય ને તે સમયે વનસ્પતિ વાયુરંધ્રો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયાનો દર વધી જાય. જેટલું પર્ણની આજુબાજુ સૂકી હવા એટલું બાષ્પોત્સર્જન ઝડપી થાય અને જેટલું પર્ણની આજુબાજુ ભેજવાળી હવા તેટલું બાષ્પોત્સર્જન ધીમે થાય. કેમ, ઓલરેડી વાતાવરણમાં ભેજ હોય એટલે બાષ્પોત્સર્જનનો દર ઓટોમેટિક ડાઉન થઈ જાય. પણ જો પર્ણની આજુબાજુની હવા જો સૂકી હોય ને તો ઓટોમેટિક પર્ણ પોતાના કોષોનું પાણી વાયુરંધ્રોની મારફતે બહાર વરાળ સ્વરૂપે બહાર કાઢે છે અને બાષ્પોત્સર્જનનો દર વધવા લાગી જાય છે. તો જ્યારે શુષ્ક વાતાવરણ હોય ને ત્યારે વનસ્પતિના વાયુરંધ્રો દ્વારા પાણી બાષ્પોત્સર્જન દ્વારા વ્યય પામવાનો દર વધવા માંડી જાય છે. એટલે ભેજગ્રાહી કોષો શું કરશે કે ભેજગ્રાહી કોષો પોતે પણ પોતાની અંદરનું પાણી ગુમાવી દેશે વાતાવરણમાં અને ઢીલા અને નરમ બની જશે. અને પછી એ શું કરશે, બાષ્પોત્સર્જનની ઘટના દ્વારા પાણીનો વ્યય અટકાવવા માટે એ પર્ણપત્રને અંદરની બાજુએ વાળી દેશે. એટલે પર્ણપત્ર આમ ખુલ્લું રહેતું હતું ને એની જગ્યાએ આમ કરીને વાળવા માંડી જશે અને પર્ણ અંદરની તરફ આમ વળી જશે. એટલે ધારો કે આમ પર્ણ હશે ને તો પર્ણ આમ વળી જશે. હવે પર્ણ જેટલું વળી જવાના તેટલા વાયુરંધ્રો બંધ થઈ જવાના. પર્ણપત્ર ખુલ્લા હશે તો વાયુરંધ્રો ખુલ્લા રહીને બાષ્પોત્સર્જનનો દર વધશે. પણ પર્ણપત્ર જો વળી જવાનું તો પછી વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જન થાય ના થાય, અટકી જવાનું. એટલે આ રીતે ભેજગ્રાહી કોષો જે છે એ શુષ્ક વાતાવરણમાં જ્યારે બાષ્પોત્સર્જનનો દર વધે છે અને પાણીનો વ્યય થવાનું પ્રમાણ વધે છે એ ટાઈમે ભેજગ્રાહી કોષો પોતાની અંદરનું પાણી ગુમાવી દે છે, પોતે નરમ બની જાય છે અને પછી પર્ણપત્રને અંદરની તરફ વાળી દે છે, પર્ણને વીંટાળી દે છે અંદરની તરફ. એના કારણે પર્ણના વાયુરંધ્રો દ્વારા જે બાષ્પોત્સર્જન થતું હતું એ દર ઘટી જશે. કેમ કે વાયુરંધ્રો જ અંદર કવર થઈ જવાના પર્ણની અંદર. એટલે વાયુરંધ્રો દ્વારા જે બાષ્પોત્સર્જનની ઘટના દ્વારા પાણીનો વ્યય થતો હતો એ વ્યય ઓટોમેટિક અટકી જશે. બરાબર. એટલે શુષ્ક વાતાવરણમાં એ બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીનો વેગ ઘટાડે છે પર્ણપત્રને બંધ રાખીને, જ્યારે ભેજયુક્ત વાતાવરણમાં પર્ણપત્રના કોષોને પાણી આપીને પર્ણપત્રને ખુલ્લું રાખે છે. બરાબર. આમ આપણે જોયું કે એ ભેજગ્રાહી કોષોનું કાર્ય શું થયું, પર્ણનું હલનચલન કરવાનું કાર્ય થયું કે સૂકી હવા તો વાળી દો, ભેજવાળી હવા તો ખુલ્લું કરો. એટલે પર્ણનું હલનચલન કરવાનું કાર્ય કોણે કર્યું, આ ભેજગ્રાહી કોષોએ. એટલે ભેજગ્રાહી કોષોનું નામ પડ્યું યાંત્રિક કોષો. કેમ કે પર્ણનું હલનચલન કરાવે છે એટલે ભેજગ્રાહી કોષોને નામ આપ્યું યાંત્રિક કોષો તરીકે પણ ઓળખવામાં આવ્યા. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે યાંત્રિક કોષો કઈ રીતે, તો 5 થી 7 કોષોનો સમૂહ હોય છે. મેં અહીં 5 કોષોનો સમૂહ દર્શાવ્યો છે, 1 2 3 4 5. તો યાંત્રિક કોષો જનરલી 5 કે 7 કોષોનો સમૂહ હોય છે, જેમાં ક્યુટિકલ અને હરિતકણ વિહીન હોય છે. તમે જોજો, મેં અઢી સ્તરના બધા કોષો પર ક્યુટિકલ દર્શાવ્યું છે પણ ભેજગ્રાહી કોષોની ઉપર ક્યુટિકલ દર્શાવ્યું નથી. કેમ કે ભેજગ્રાહી કોષો ઉપર ક્યુટિકલ જોવા મળતું નથી. પ્લસ બીજું શું નહીં જોવા મળે, હરિતકણ વિહીન. એટલે હરિતકણની રચના પણ એ ભેજગ્રાહી કોષોમાં જોવા મળતી નથી. પછી ભેજગ્રાહી કોષોની બંને પાર્શ્વ બાજુઓ પર વક્રરોમ હોય છે. તમે જોજો, આ ભેજગ્રાહી કોષો જે 5 કોષોનું બનેલું છે તેની બંને બાજુએ, બંને પાર્શ્વ બાજુ, એટલે આ એક
અને આ બંને પાસો બાજુ આ વક્રરોમ જોવા મળે છે વક્રરોમ. બરાબર. તો આ રીતે અઢી સ્તરની આપણે જે ચર્ચા કરી, અઢી સ્તરમાં મુખ્ય 2 જ પોઈન્ટની આપણે ચર્ચા કરવાની છે. વાયુદંડની સંખ્યા વિશે જે લગભગ સરખી હોય, અને બીજી ભેજગ્રાહી કોષો વિશે. બરાબર. એટલે અઢી સ્તરમાં આપણે વાયુદંડ અને ભેજગ્રાહી કોષો વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે મધ્યપર્ણ પેશી પર આવી જઈએ. તો મધ્યપર્ણ પેશી એમ કે લંબોટક અને સિઠિલોટકમાં વિભાજિત હોતી નથી. એટલે કહેવાય એમ માંગે કે અહીંયા લંબોટક પેશી ગેરહાજર હોય છે. માત્ર ને માત્ર તમે જોઈ શકો છો કે સિઠિલોટક પેશી હાજર હોય છે. એટલે લખ્યું છે કે એટલા માટે એને સમદ્વિપાર્શ્વ પર્ણ કહેવામાં આવે છે. કેમ કે માત્ર ને માત્ર સિઠિલોટક પેશી જ હાજર હોય છે. તમે પૃષ્ઠ બાજુએ જુઓ કે વક્ષ બાજુએ જુઓ, ઉપરી અધિષ્ઠ બાજુએ જુઓ કે અઢ અધિષ્ઠ બાજુએ જુઓ, બધી બાજુ એક જ પ્રકારની હરિતકર્ણોટક પેશી, અને એ કઈ સિઠિલોટક પેશી. એટલા માટે એના પર્ણને સમદ્વિપાર્શ્વ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એટલે મધ્યપર્ણ પેશીમાં બસ આટલું જ છે, વધારે ઉલ્લેખ કરવાનો રહેતો જ નથી. બરાબર. તમારે વધારે ઉલ્લેખ કરવો હોય તો તમે તમારી રીતે કરી શકો છો, કેમ કે દ્વિદળી પર્ણના જેવી જ રચના છે કે અહીં મધ્યપર્ણ પેશીમાં માત્ર એક જ પ્રકારની હરિતકર્ણોટક પેશી જોવા મળે છે, જેને સિઠિલોટક પેશી તરીકે ઓળખવામાં આવે છે, જે અંડાકાર કે ગોળાકાર હોય છે અને ગાઢ રીતે એકબીજા સાથે સંકળાયેલ હોય છે. વચ્ચે વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે, અને સિઠિલોટક પેશીના પરિઘ વિસ્તારમાં હરિતકણ નામની અંગિકા જોવા મળે છે. વટેવર વગેરે 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 તમારે લખવું હોય તો તમે લખી શકો છો. જે દ્વિદળીના પર્ણમાં સિઠિલોટકનું લખાણ હતું ને, એ જ લખાણ તમે અહીંયા બેઠું લખી શકો છો સિઠિલોટક માટે. બરાબર. ચલો, એ અહીં આના સિઠિલોટક અને દ્વિદળીના સિઠિલોટકની રચના સેમ છે. એટલા માટે ટેક્સ્ટબુકમાં એ પોઈન્ટ દર્શાવ્યા નથી. કેમ કે અહીંયા જ લખી દીધું કે ઘણા બધા પોઈન્ટ સમાન છે. તો કયું સમાન છે? સિઠિલોટક પેશીની રચના સેમ જેવી દ્વિદળી પર્ણની હતી તેવી જ તમે એકદળી પર્ણમાં સિઠિલોટકના બધા પોઈન્ટ લખી શકો છો. બરાબર. ચલો, ત્યાર પછી હવે આપણે વાહક તંત્ર વાહીપુલ વિશે જોઈએ. તેમ કે એકદળી પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે. હવે આપણને ખબર છે કે દ્વિદળી પર્ણ એટલે જાલાકાર શિરાવિન્યાસ જ આવે, અને એકદળી પર્ણ એટલે સમાંતર શિરાવિન્યાસ જ આવે. તેમ કે એકદળી પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે, એટલે એક સરખા કદના વાહીપુલો જોવા મળે છે. હવે આપણે દ્વિદળી પર્ણમાં એવું જોઈ ગયા કે જેવી જેવી શિરાની જાડાઈ, જેવી જેવી શિરાનું કદ, તેવું તેવું વાહીપુલનું કદ. એટલે શિરાના કદ ઉપર વાહીપુલનું કદ નક્કી થાય છે. જ્યારે અહીંયા તો એકદળી પર્ણ એટલે બધી સમાંતર શિરાવિન્યાસ, એટલે બધા એક સરખા કદના વાહીપુલો જોવા મળવાના. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મુખ્ય શિરા સિવાયના. એટલે પર્ણમાં જે મેઇન વચ્ચેની મધ્ય શિરા હશે ને, જેને આપણે મુખ્ય શિરા કહેવાય, એ સિવાયની મુખ્ય શિરામાંથી જે આજુબાજુની શિરાઓ નીકળે ને, એ શિરાઓમાં એમ કહે છે. એટલે કે જો તમને દોરીને બતાવતો, ધારો કે આ એકદળીનું પર્ણમાં મેં મકાઈનું પર્ણ લીધું છે, તો તેમાં વચ્ચેની મેઇન જે હોય ને, એ મેઇનને મધ્ય શિરા અથવા મુખ્ય શિરા તરીકે ઓળખવામાં આવે. અને એની આજુબાજુની જે શિરા હોય ને, આ એ બીજી બધી સમાંતર શિરાવિન્યાસ, એટલે આ. બરાબર. તેમ કે આ મુખ્ય શિરા એટલે આ વચ્ચેની શિરાને છોડીને આ 1 2 3 4 આજુબાજુની જે બધી શિરાઓ હોય ને, એ બધી જ શિરાઓમાં એક સરખા કદના વાહીપુલો જોવા મળે છે. અલગ અલગ કદના વાહીપુલો જોવા મળતા નથી. પણ કાઉન્સમાં લખેલા શબ્દને ખાસ ધ્યાન આપજો, મુખ્ય શિરા સિવાય, એટલે કે મધ્ય શિરા સિવાય. હવે મધ્ય શિરા સિવાય જે હોય ને, તેમાં અલગ અલગ કદના વાહીપુલો જોવા મળે. મેં તમને પહેલાં જ ચર્ચા કરી કે નાના કદના વાહીપુલો હશે ને તો મૃદુતકીય પુલકંચુક હશે, મોટા કદના વાહીપુલ હશે ને તો ધૃતકીય. તો અહીંયા તો કદ અલગ અલગ દર્શાવ્યા છે, અને અહીંયા તો એવું કહે છે કે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસમાં બધા એક સરખા કદના વાહીપુલો જોવા મળે. તો આપણને પ્રશ્ન થાય ને કે આપણે તો બે અલગ અલગ કદના દોર્યા, અને અહીંયા તો એક સરખા કદના કહે છે. પણ મુખ્ય શિરા સિવાયની, એટલે મુખ્ય શિરા સિવાયની આ જે ગ્રીન કલરની શિરાઓ દોરી, એમાં એક સરખા કદના વાહીપુલ હોય છે. પણ જે મુખ્ય શિરા એટલે કે જે મધ્ય શિરા હોય છે, એમાં અલગ અલગ કદના વાહીપુલો હોય છે. જેમાં જો નાના કદના વાહીપુલ હશે તો મૃદુતકીય પુલકંચુક, અને મોટા કદના વાહીપુલ હશે તો દળોટકીય પુલકંચુક દ્વારા ઘેરાયેલું આપણને જોવા મળશે. એટલા માટે લખ્યું છે કે એ મુખ્ય શિરાઓ સિવાય બધી શિરાઓમાં એક સરખા કદના વાહીપુલ હોય છે. અને આપણે જો એક સરખા કદના વાહીપુલને જોવું હશે ને, તો પર્ણનો તમે આમ આળો અનુપ્રસ્થ છેદ ના લઈ શકો. આમ એ જો તમારે એક સરખા કદના વાહીપુલો જોવા હશે ને, તો તમારે પર્ણનો લંબ છેદ લેવો પડશે. લંબ એટલે આમ ઊભો છેદ લેવો પડશે.
તમે આમ ઊભો છેદ લેશો ને તો તમને એક આખી શીરા આવશે, અને એક આખી શીરા આવશે ને આખી શીરામાં બધા વાહીપુલો એક સરખા કદના ગોઠવાયેલા જોવા મળશે. એટલે તમારે એક સરખા કદના વાહીપુલોને જો જોવું હોય તો તમે અનુપ્રસ્થ છેદ ના લઈ શકો. અનુપ્રસ્થ છેદમાં બધા અલગ અલગ કદના વાહીપુલો દેખાશે. પણ જો તમે લંબ છેદ લેશો તો તેમાં એક જ શીરા આવશે, અને એક જ શીરામાં એક સરખા કદના બધા વાહીપુલો ગોઠવાયેલા જોવા મળશે. એટલા માટે લંબ છેદ લખ્યું છે, અનુપ્રસ્થ છેદ લખ્યું નથી. બરાબર? લંબ છેદ એટલે તમને ખબર પડી જ જવી જોઈએ કે ધારો કે આ શીરા છે, આ શીરા માટેનો આમ સેક્શન આપણે લેવાનો. તો એક જ શીરા આવે તો બધા શીરામાં ગોઠવાયેલા એક સરખા વાહીપુલો એક સરખા કદના આપણને જોવા મળે. પણ જો તમે આમ સેક્શન લો અનુપ્રસ્થ, તો આ શીરાનો અલગ, આ શીરાનું મધ્ય શીરાનું આમ કરો, બધા વાહીપુલોની સાઈઝ અલગ અલગ દેખાશે. બરાબર? ચલો, ત્યાર પછી આપણે જોઈએ છે કે મુખ્ય શીરા. તો મુખ્ય શીરામાં જો મોટા વાહીપુલો હશે ને તો એની ફરતે દૃઢતકીય પુલકંચુક હશે, જોઈ શકો છો છે. અને જો નાના વાહીપુલો હશે તો એ મૃદુતકીય પુલકંચુક ધરાવશે. સી લખ્યું છે, મૃદુતકીય પુલકંચુક, દૃઢતકીય પુલકંચુક. બરાબર? તો આ રીતે આપણે એકદળી પર્ણની એટલે કે સમદ્વિપાર્શ્વ પર્ણની આંતરિક રચના જોઈ શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે દ્વિદળી અને એકદળીમાં બહુ બધી સમાનતા છે, પણ એ સમાનતા આપણને કેમ નથી દેખાતી? કેમ કે જે સમાન પોઈન્ટ છે ને એ એકદળીમાં કશો ઉલ્લેખ જ નથી કર્યો ટેક્સ્ટબુક વાળા. એ આપણે સમજી જવાનું કે જે પોઈન્ટ નથી લખ્યા એ દ્વિદળી જેવા છે એટલા માટે નથી લખ્યા. પણ જ્યાં જ્યાં દ્વિદળી કરતાં અલગ કોન્સેપ્ટ આવે છે તે જ પોઈન્ટ એ લોકોએ ઉલ્લેખ કર્યો છે કે આટલા આટલા પોઈન્ટને ધ્યાનમાં રાખવાનો, કારણ કે આટલા આટલા પોઈન્ટ દ્વિદળી કરતાં અલગ છે. જેમ કે મેં તમને કીધું એમ, અઢી અહીં અઢી સ્તર એક સ્તરનું બનેલું છે, મૃદુતકીય છે, સ્પષ્ટ ક્યુટિકલથી આવૃત છે. આ બધી વસ્તુ દ્વિદળીના અઢી સ્તરમાં આવે. તે વસ્તુ અહીંયા નથી લખ્યું. કેમ કે લોકો પહેલાં જ કીધું કે ઘણી સમાન છે, એટલે આપણે એ સમાનતાના પોઈન્ટ અહીં કોપી કરી જ લેવાનો હોય. જે તફાવત છે તે જ ધ્યાન રાખવાનું કે ત્યાં ઉપરી અઢી સ્તર કરતાં અઢી સ્તરમાં વધારે વાયુરંધ્રો છે. આપણે ત્યાં અહીંયા એવું ના લખી શકીએ, કેમ? લગભગ સરખા વાયુરંધ્રો હોય છે એટલા માટે. બરાબર? તો આ રીતે આપણે એકદળી પર્ણની સ્પષ્ટ આકૃતિ અને સ્પષ્ટ નામકરણ પ્રિપેર કરીશું, અને એના મુદ્દા આપણે થિયરીના આ પ્રમાણે જોઈશું. અહીં તમારું દ્વિદળીનું મૂળ, એકદળીનું મૂળ, દ્વિદળીનું પ્રકાંડ, એકદળીનું પ્રકાંડ, પર્ણનું દ્વિદળીનું પર્ણ અને એકદળીનું પર્ણ, આમ 6 થિયરીઓ પૂરી થાય છે. આ 6 થિયરી આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 6 માંથી કોઈ પણ એક થિયરી પૂછાય અને પૂછાય જ. એટલે આપણે વ્યવસ્થિત રીતે એકની આકૃતિ બીજામાં અને બીજાની આકૃતિ બીજામાં જતી રહે એવું ના થાય એની કાળજી રાખજો. ઘણી વખત સ્ટુડન્ટ આકૃતિ પણ ઓલ્ટરનેટ કરી નાખે છે અને લખાણો પણ ઓલ્ટરનેટ કરી નાખે છે. એટલે બરાબર એકબીજાની 6 આકૃતિની એકબીજા સાથે કમ્પેર કરીને યાદ રાખજો. તમે જેટલી કમ્પેરિઝન કરશો ને એટલી તમને થિયરી વધારે સ્પષ્ટ થશે. તમે એક વાંચશો, પછી બીજી વાંચશો, પછી ત્રીજી વાંચશો, તો આગળના અને પાછળના બધા પોઈન્ટ મિક્સ થશે. પણ એક જ સાથે તમે બધામાં એ પોઈન્ટ જોશો ને તો તમને ફટાફટ યાદ થઈ જશે. બરાબર? તો આ રીતે આપણે આંતરિક રચના આપણી મૂળ, પ્રકાંડ અને પર્ણની અહીં પૂરી થાય છે. હવે આપણે ચેપ્ટરની લાસ્ટ થિયરી જોઈશું કે આપણે જોઈ ગયેલા કે અગ્રીય અને આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી હતી, જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી એ દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર હતી. તો હવે દ્વિતીયક વૃદ્ધિ કઈ રીતે થાય છે? આપણને ખબર છે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી ફરી પાછી 2 પ્રકારની છે, એઢાવલય અને ત્વકસીધા. તો હવે આપણે ચેપ્ટરની જે લાસ્ટ 2 થિયરીઓ જોવાના છે એ છે એક એઢાવલય વિશે અને બીજી ત્વકસીધા વિશે. બરાબર? અને પછી આપણે ચેપ્ટર પૂરું કરીશું.